નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. જામનગરના પિરોટન ટાપુ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવામાં આવ્યું. ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે, ત્યારે ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આમ તો દ્વારકામાં આ પ્રમાણે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી જ રહ્યા હતા, પરંતુ આજે જે આપ જોઈ રહ્યા છો કે ધાર્મિક દબાણો પર જામનગરમાં પણ બુલડોઝર ફરી વળ્યું છે. પિરોટન ટાપુ પર બુલડોઝર ફરી વળ્યું છે. ઝીરો ટોલરન્સની નીતિ અહીંયા અપનાવવામાં આવી રહી છે. જામનગરના પિરોટન ટાપુના આ દ્રશ્યો કે જ્યાં ધાર્મિક દબાણો જે છે ત્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ ધાર્મિક દબાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જે પણ ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં પોલીસ બંદોબસ્તની સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પછી દ્વારકા હોય, ભાવનગર હોય કે હોય જામનગર, જેટલા પણ દબાણો આ રીતે ગેરકાયદેસર જમીન ઉપર કરવામાં આવ્યા છે તેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક તરફ દેવભૂમિ દ્વારકાના દ્રશ્યો અને બીજી તરફ પિરોટન ટાપુ જે જામનગરનો છે ત્યાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધાર્મિક સ્થળ છેલ્લા ઘણા વર્ષોથી જે છે તે અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેના કારણે અહીંયા દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર ધાર્મિક દબાણો અહીંયા દૂર કરવામાં આવ્યા છે અને જેના જ કારણે હવે આ ડ્રોન દ્વારા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જમીનો ખાલી થઈ ગઈ છે, દબાણો દૂર કરવામાં આવ્યા છે. જામનગર હોય કે દેવભૂમિ દ્વારકા હોય તેના આ દ્રશ્યો કે જ્યાં ધાર્મિક સ્થળ આવેલું હતું પરંતુ તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું, કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં ન આવી હતી અને આ જમીન સરકારી જમીન હોવાના કારણે ત્યાં ધાર્મિક દબાણ બાંધવામાં આવ્યા હતા, જેના કારણે તે ગેરકાયદેસર ગણાતા તેને દૂર કરવામાં આવ્યા છે. હિરેન જોડાઈ ગયા છે. હિરેન, ઝીરો ટોલરન્સની નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવી રહી છે. જામનગરમાં પણ દબાણો દૂર કરાયા, શું વધુ વિગતો? જી હિરેન. સમગ્ર ગુજરાતની અંદર જે સરકારી જગ્યાઓ પરના દબાણો છે એ સરકારી જગ્યાઓ પરના દબાણો હટાવવા માટેની રાજ્ય સરકારે જે ઝુંબેશ શરૂ કરેલી છે ને એમાં પણ ખાસ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા ઉપર જે પણ જિલ્લાઓ આવેલા છે એ જિલ્લાઓની સરહદ એટલે કે દરિયા કિનારાઓ છે એ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ એટલી જ મહત્વની છે. પછી કચ્છ હોય, દ્વારકા હોય કે જામનગર હોય, સોમનાથ હોય, આ તમામ જગ્યાઓ પરના દરિયા કિનારાઓ પરના જે દબાણો છે એ દબાણો હટાવવા માટેની એક રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વના ગણી અને એક ઝુંબેશ રાજ્ય સરકારે શરૂ કરેલી છે. એના જ ભાગરૂપે આ જામનગરનું પિરોટન ટાપુ છે કે જ્યાં કોઈ પણ પ્રકારની માનવ વસ્તી નથી, ત્યાં માનવને અવર જવર માટેની પરમિશન પણ નથી, એવી જગ્યાઓ પર આ ધાર્મિક દબાણો લગભગ 4000 ચોરસ ફૂટ જગ્યાની અંદર કરવામાં આવેલા હતા. એ તમામ દબાણો ગત 2 દિવસની અંદર લોકલ પોલીસની મદદથી અને સુરક્ષા એજન્સીઓએ તેને દૂર કરવામાં આવ્યા છે. ખાસ આ જગ્યાઓ એવી છે કે દરિયાઈ સુરક્ષા મહત્વની છે, સાથે દેશની સુરક્ષા પણ મહત્વની છે. જમીની બોર્ડર ઉપર ફેન્સિંગ હોવાના કારણે તેના ઉપર સતત નજર રહેતી હોય છે, પરંતુ દરિયા કિનારામાં આ પ્રકારની સ્થિતિ થોડીક અઘરી હોવાના કારણે આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી નેશનલ સુરક્ષા ઉપરાંત દરિયાઈ જીવસૃષ્ટિને ધ્યાનમાં રાખીને પણ આ પિરોટન ટાપુ પરની જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. એ જ પ્રકારે બેટ દ્વારકા, એની બાજુમાં કલ્યાણપુર, આ તમામ જગ્યાઓ પરના દબાણો ગત 2 થી 3 દિવસથી રાજ્ય સરકાર દૂર કરી રહી છે અને હજુ આ ઝુંબેશ ચાલુ રહેશે. સૌથી મહત્વની જે રાજ્ય સરકાર પણ કહી રહી છે કે આ તમામ જે દબાણો છે અને એમાં પણ આ પ્રકારના લગભગ જે ટાપુઓ છે, પિરોટન ટાપુ સહિતના લગભગ 10 થી 12 જેટલા ટાપુઓ છે કે જ્યાં માનવને જવા માટેની પરમિશન નથી, જિલ્લા કલેક્ટર હસ્તક છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ નથી શકતું, માત્ર પોલીસ સુરક્ષાના કારણોસર જાય છે. એવી જગ્યાઓ પર પણ આ જે દબાણો થયેલા છે એ દબાણો ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે અને હટાવવામાં આવશે. એને કારણ સમુદ્રી જીવસૃષ્ટિ, રાષ્ટ્રીય સુરક્ષા, NDPS સંબંધિત જે ગુનાઓ છે એની અંદર પણ કેટલીક પ્રવૃત્તિઓ આવા ટાપુઓ, નિર્જન વિસ્તારોની અંદર સામે આવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સરકારે આ એક્શન લીધા છે અને એના જ કારણે કદાચ ગૃહમંત્રીને આવા લોકો તરફથી થ્રેટ પણ મળ્યો છે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે.